ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે અને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી પર વિકાસના બોલ બચ્ચનને લઈ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। શું તે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને દિવસે ને દિવસે રાજકારણ ગરમાતું હોય તેવું લાગે છે। આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। તેવામાં હવે ગોપાલ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરી દેવામાં આવ્યા છે અને કહી દેવામાં આવ્યું છે વિકાસના નામે ખાલી બોલ બચન કરતી સરકાર છે, બાકી ખેડૂતો માટે, લોકો માટે આજ સુધી કશું જ કંઈ કર્યું નથી। સૌપ્રથમ સાંભળી લે ગોપાલ ઇટાલિયા વિષયમાં વધુમાં શું કહ્યું છે। આમ તો ગામડામાં 9 વાગે એટલે સુઈ જવાનો ટાઈમ ગણાય અને 10 વાગે એટલે મોડામાં મોડું 10 વાગે તો લગભગ આખું ગામ ઊંઘી જાય। તમે 12 વાગ્યા સુધી જાગો છો એટલે કે સુવાના ટાઈમે માણસ જાગે છે, એનો અર્થ એમ થયો કે કંઈક નવા જૂની થવાની છે। તો જ અડધી રાતે માણસ જાગે નથી, ઊંઘી જાય, જાગે નહીં। થોડાક દિવસ પહેલા અહીંયા રામકથાનું આયોજન થયું હતું અને અમારા આગેવાનોએ મને માહિતી મોકલી, આમંત્રણ પાઠવ્યું હતું, પણ વિધાનસભાના કામમાં હું જોડાયેલો હતો એટલે આવી શક્યો નહોતો। એટલે તમારા આમંત્રણ બદલ પણ તમારા બધાનો આભાર। અને આપણા ગામના ખૂબ સારા આગેવાન ધર્મેન્દ્રભાઈ ગોહિલ એ આપણી વચ્ચે રહ્યા નથી, એટલે એની આપણને બહુ મોટી ખોટ પડી છે। હું એના શ્રદ્ધાંજલિ પાઠવું છું એમને મારી અને દુઃખ વ્યક્ત કરું છું। અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જ કેમ મત દેવાનો હોય તો કેમ આમ આદમી પાર્ટીને દેવાનો છે આ તાલુકામાં, જિલ્લામાં? એના બે મોટા કારણ છે। મુદ્દા તો અસંખ્ય છે, જથ્થાબંધ મુદ્દાઓ છે। રોડ ને પાણી, ગટર ને શિક્ષણ ને વીજળી, પોલીસ ને દારૂ, ખેતી, મજૂરી, હિરાન, હજારો મુદ્દાઓ છે। પણ ઈ બે મુદ્દાઓ કઈ સરકાર બદલાશે, એ બધા મુદ્દા કઈ સરકાર બદલાશે બધું રામ રાજ્ય થઈ જશે? નહીં। માત્ર સરકારો બદલવાથી મુદ્દાઓનું સમાધાન આવી જાય તો દેશમાં ઘણી સરકારો બદલાણી, આપણે તો તોય નાન્ય જ છીએ। માત્ર સરકારો બદલાઈ જાય અને મુદ્દાનું સમાધાન થઈ જાય તો દેશમાં કેટલી સરકારો બદલાણી, બીજા રાજ્યોમાં કેટલી બદલાણી। ખાલી સરકાર બદલાઈ જાય એનાથી કઈ લોકોનું ભલું ન થાય, પણ ભલું કેવી રીતે થાય? સારો માણસ રાજનીતિમાં આવે, યોગ્ય માણસ રાજનીતિમાં આવે અને ઈ માણસ ઠેકાણે પોગે તો લોકોના જીવનમાં બદલાવ આવે, સમાજમાં ફેરફાર થાય। હવે ભાજપમાં જેટલા ગુંડા હોય કોંગ્રેસમાં છૂટાઈ જાય, કોંગ્રેસની સરકાર આવી જાય તો ઉપરથી એમ લાગે કે સરકાર બદલાઈ ગઈ, અંદર અંદર બધા ઈ નહીં હોય। થાય કે ન થાય આવું? અને આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં શું હોય? ગઈ ટર્મમાં ભાજપમાં જ ઉભા, આ વખતે આંકોર થી ઉભા રહે, દર વખતે ઓલકોર ઉભા, આ વખતે આંકોર ઉભા રહે, આપણને તો પરિવર્તન। એટલે માત્ર સરકાર બદલાઈ જશે તો બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે એવું ક્યાંય હોય નહીં। અને એટલે હું કહું છું કે બે જ મુદ્દા છે અમને મત આપવાના, ત્રીજો વાત જ નથી। બે જ મુદ્દા માત્ર, જો તમને એમ લાગે કે આ બે વાત વ્યાજબી છે તો મત દેવાનો છે, ત્રીજી લાંબી વાત જ ક્યાં છે? પહેલી વાત કે આજ રાજનીતિમાં કેવા પ્રકારના માણસો છે। હવે આથક ગામમાં ભાજપના નેતા કોણ છે હું જોઈએ ઓળખતો નથી, મને એનું નામ આવડતું નથી। અડકે પડકેના બધા ગામમાં કોણ ભાજપના મેન નેતા છે મને ખરેખર ખબર નથી, હું ઓળખતો નથી। હામાં મળે તો હું ન ઓળખું, કેમ કે હું અહીંનો છું નહીં। પણ મને એ ભરોસો છે ગળાની ઉપર સુધી કે જે સૌથી ઉતારમાં ઉતાર માણસ હશે, બોગસમાં બોગસ માનસિકતા હશે, દરેક સરકારી યોજનામાં ખાઈ જતો હશે, ગામને બદલી મારતો હશે, ગામને બદલી મારતો હશે, ગામને દબાવતો હશે, ગામને ધમકાવતો હશે, સરકારી કામોમાં કટકી કરતો હશે, બધી યોજના ખાઈ જતો હશે, ગામમાં દારૂના હપ્તા લેતો હશે, લોકો ઉપર રોફ ઝાડતો હશે,
લોકોને તુચ્છ સમજતો હશે, પોતાના જાતને મહાન સમજતો હશે, એવા જેટલા માણસો હશે એ બધા ભાજપના નેતા હશે. હું જોઈએ એ ઓળખતો નથી, પણ મેં હવામાં ગોળો માર્યો, એ ગોળો રાઈટ જગ્યાએ જ વાગે. તો સૌથી પહેલો પ્રશ્ન કે પ્રશ્ન એ નથી કે રોડ તૂટલા છે, પ્રશ્ન એ નથી કે પીવાનું પાણી નથી આવતું, પ્રશ્ન એ નથી કે ખેતીમાં અત્યારે નફો નથી, પ્રશ્ન એ નથી કે 3 પેઢીથી મજૂરી કરે છે માણસ ઉપર નથી આવતો, પ્રશ્ન એ નથી કે શિક્ષણ નથી, પ્રશ્ન એ નથી કે દવાખાનામાં ડોક્ટર નથી, પ્રશ્ન એ નથી કે ડેપોમાં બસ નથી, પ્રશ્ન એ નથી કે સરકારી માણસો પૈસા ખાય છે. પ્રશ્ન એ છે કે આટલા પ્રશ્નો છે તો એક માયનો લાલ હારો નેતા નથી, એક નેતા નથી હારો કે જે આપણા પ્રશ્નો ઉઠાવે અને લઈ જાય ગાંધીનગર કોથળો ભરી અને વળતી ટપાલ લઈને આવે કે 2 કિલો પ્રશ્ન લઈને ગયો તો એમાં 700 ગ્રામ પ્રશ્નો નિરાકરણ આવ્યું. કોક તો હોવો જોઈએ કે આપણી વાત લઈને જાય. સૌથી મોટો પ્રશ્ન એ છે કે બધા જ સમાજની અંદર જે સૌથી ખરાબમાં ખરાબ માણસો એની બધા અત્યારે નેતા બની ગયા છે. હવે તમે કોની પાસે આશા રાખશો? કોણ તમારી વાત સાંભળશે? કોણ તમારું ભલું કરશે? કોણ તમારો પ્રશ્ન સરકારમાં લઈ જશે? અને સરકાર એ ક્યાં હારા માણસની બનેલી છે? આ નાના ગુંડા હોય, ઉપર એકથી મોટા હોય. તમે કોની વાટે બેઠા છો? તમે કયા નેતાની વાટે બેઠા છો કે આ નેતા આવશે ને અમારો ઉદ્ધાર કરશે? અને દરેક નેતાની કહાની શું છે કે હું જીવું ત્યાં સુધી હું નેતા, હું મરું તો મારા છોકરા નેતા, એ મરે તો એના છોકરા નેતા, એ મરે તમારો આમાં વારો જ ક્યાં? આખા ગુજરાતમાં ભાજપમાં ને કોંગ્રેસમાં આ ધંધો હાલે છે. એટલે પહેલો મુદ્દો એ છે કે કોઈ હારો નેતા જ્યાં સુધી રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી સમાજની, આ વિસ્તારની, ગુજરાતની એક એક માણસની હાલત ક્યારેય બદલાવાની નથી. એટલે ચૂંટણીમાં મત આપવો તો એમ વિચારીને આપવો કે હારો માણસ લાવવો છે. બહુ મોટી મોટી વાતો કરી જાય ને મત ન દેવો, હું કરું તો રોડ બનાવી દઈશ ને ખાડા બોરી દઈશ ને કાંઈ કરવાનું નથી. તો હારો માણસ છોક ને ઈ કે પેલા માણસ હારો ન હોય તો કામ હારું ક્યાંથી કરશે? એટલે પહેલો મુદ્દો એ છે કે તમારું મન એમ કે રાજનીતિમાં અમારે સારા માણસોને લાવવા છે, જવાબદાર માણસો, સમજદાર માણસો, સમાજમાં આબરૂદાર હોય એવા માણસો. જે દિવસે એવા માણસો રાજનીતિમાં આવશે ને તેથી સમાજના 50% પ્રશ્નો આપમેળે ઓછા થઈ જાય, ખાલી હારો માણ આવી જવાથી. કેમ કે જિલ્લામાં હારો એસપી આવે તો એને ઘણું સારું થઈ જતું. નહીતર સરકાર એની, ધારાસભ્ય એનો, એક એસપી કઠોળ કાળજાનો આવી જાય તો જિલ્લામાં બધાને મજા આવવા મળે. ગુંડા બહાર વહી જાય, હારા માણા શાંતિ જીવે. થાય છે કે થતું? થાય છે કે નહીં? એક સારો પીએસઆઈ આવી જાય તોય ઘણી વાર બહુ સારું થતા આપણે જોયું છે કે નથી જોયું? તો એક સારો માણસ આવે તો કેટલું સારું થાય એનો દાખલો આપણા બધાની નજર સામે જ છે. હાઈસ્કૂલમાં એક પ્રિન્સિપાલ હારો આવી જાય તો શાળા શાનદાર બનાવી દે. અમુક શાળામાં શિક્ષકો બહુ સારા હોય તો એ શાળા એટલી મસ્ત હોય, ઝાડવા હોય, રંગરોગાન કરેલું હોય, બધું સાફ સફાઈ હોય, નિયમિતતા હોય. શું કામ? કે શાળામાં એક સારો શિક્ષક આવી જાય તો શાળા શાનદાર બની જાય. એક સારો પીએસઆઈ આવે તો તાલુકો આખો શાંતિથી રહેતો થઈ જાય. તો એક પીએસઆઈ આવવાથી એક તાલુકો સુખી થઈ શકતો હોય તો એક સારો માણસ ગૃહમંત્રી બની જાય શું ન થતું હોય? આપણે એમ નથી કહેવાનું કે અમને આ કામ કરી દો, ઓલું કામ કરી દો, આ કામ કરી દો. આપણે એમ કહેવાનું સારો માણસ લઈ આવો, બધા કામ કરશે કેમ કે માણસ સારો છે. તો તમારે અમને એટલે મત આપવાનો છે કે અમે રાજનીતિમાં સારા માણસોને આવવાની જગ્યા બનાવી છે. અમારા ચૈતરભાઈ વસાવાનું નામ તો બધા સાંભળ્યું જશે ને? કેવી મજા આવે છે એનું કામ જોઈ. માણસ તો પહેલાય સારો હતો ભાઈ ચૈતર વસાવા, હોશિયાર હતો, યુવાન હતો, પણ નો ભાજપના ધ્યાનમાં આવ્યો, નો કોંગ્રેસના ધ્યાનમાં આવ્યો. ધ્યાનમાં આવ્યો અરવિંદ કેજરીવાલના. આ છોકરો હાલ લઈ આવો. અરવિંદ કેજરીવાલે બારી ખોલી
ચૈતરભાઈ અંદર લીધા, ધારાસભ્ય બનાવીને ગુજરાતની જનતાને હોંપાક લે, એક હારો આગેવાન તમને હોંપો. તમે મને કહો ચૈતરભાઈ આગળ ખરા તો ગુજરાતની જનતાને કઈક ફાયદો કરો કે નહીં? લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે, બોલે છે, વેચાતા નથી, ડરતા નથી, જેલમાં જાય તો પાછા પડતા નથી. એથી સારો માણસ કેવો હોય? એક સારો આગેવાન આપવાનું કામ અરવિંદ કેજરીવાલે કર્યું. પ્રવીણ રામ અમારા સંઘર્ષ કર્યા કરે છે, એનું કદાચ નામ સાંભળ્યું હોય તો. કોણ લઈ આવ્યું રાજનીતિમાં એને? અરવિંદ કેજરીવાલ લઈ આવ્યા. આમ આદમી પાર્ટીમાં લઈ આવ્યા, હોદ્દો આપ્યો, ટિકિટ આપી, માઇક આપ્યું, મંચ આપ્યું, લડવા માટેની તક આપી, અને જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપીને ગુજરાતને ખારો નેતા આપવાનું કામ કર્યું. અમારી જેવા માણસને કોણ લઈ આવ્યું જાહેર જીવનમાં? હું હીરા ગણતો હતો કુમુદવાડીમાં, ભાવનગરમાં જ હીરા ઘસતો હતો. જો અરવિંદ કેજરીવાલ ન હોત, આમ આદમી પાર્ટી ન હોત, તો ઘાતમાંથી પહેલમાંથી ઘાતમાં ઘસાઈ ગયો હોત. હું પોતે ઘસાઈ ગયો હોત. હીરા નહીં, હું પોતે ઘસાઈ ગયો હોત. જિંદગી ઘસાઈ જાય, પેઢીઓ ઘસાઈ જાય, પણ જીવનમાં બદલાવ નથી આવતો. બદલાવ કોણ લઈ આવે? રાજનીતિમાં રહેલો સારો માણસ બદલાવ લઈને આવે. અને સારો માણસ ગોત્યો. કેજરીવાલે કીધું કે ભાઈ છોકરા, આ ધંધો થોડો કરાય, વયા રાજનીતિમાં તારી જેવા માણસ તો કઈ સારો નેતા બને, સારા લાગે. અમને લાવવા, અમને શીખવાડ્યું, અમને ઘડ્યા, અમને તૈયાર કર્યા, અમને માર્ગદર્શન આપ્યું, બધું શીખવાડ્યું, અને ધારાસભ્ય બને ગુજરાતને હોતા ગયો. આ ગોપાલ ઇટાલિયો તમને આપ્યું. તમે મને એમ કહો કે કેજરીવાલ સાહેબે મને ધારાસભ્ય બનાવીને ગુજરાતને હોંપો, એમાં ગુજરાતની જનતાનો ફાયદો થયો કે નુકસાન? તો હજુ સારા નેતા આવવા જોઈએ કે ન આવવા જોઈએ? કે જે લોકો માટે લડે, સાચા મુદ્દાની વાત કરે, સાચા મુદ્દા પર લડે, લોકોને સાથ આપે, એવા નેતાઓ હોવા જોઈએ કે ન હોવા જોઈએ? ક્યાંથી આવશે? કોણ લાવશે? ભાજપ વાળા તો કઈ રસ્તો કરે એમ છે નહીં. કોંગ્રેસમાં એને જ કઈ, એની તો વાત જ કઈ કરી, હારા ડાયરાની વાત ન કરે. એટલે બધા મોભાદાર માણસો બેઠા કોંગ્રેસની વાત કરી તો કેમ કે નાનો લાગે છે. અમારા ગામમાં એ વાતો કરે. પણ ભાજપ કોંગ્રેસ પાર્ટી ક્યારેય સારા માણસને નેતા બનવાની તક નહીં આપે. મને નેતા બનવાની તક ન મળી હોત તો નુકસાન મારું થાત કે આખા ગુજરાતના હજારો લોકોનું થાત? તો લોકોનું થાય, એક સારો નેતા તમને ન મળે તો પહેલો અમારો મુદ્દો એ છે કે તમે અમારી પાર્ટીને મત આપશો તો આજ કેજરીવાલે એક નાની એવી બારી ખોલી છે, તમે મત આપતા રહો તો ગાંધીનગરનો ગેટ ખુલી જાય સારા માણસો માટે. આજ તો બારી ખુલી છે, થોડાક છોકરા આવી શકે છે રાજનીતિ. અને જ્યાં સુધી સારો માણસ નહીં આવે ત્યાં સુધી ખરેખર કોઈ પરિણામ નહીં આવે. સરકારો ગમે એટલી બદલી લો, આપણે બધાએ એ સમજવું પડશે કે આપણા મતથી કેવો માણસ ચૂંટણી જીતે છે. આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જુઓ, અહીંના કોઈ નેતા હું નથી ઓળખતો. હું સુરતના નેતાઓને ઓળખું છું, જુનાગઢના નેતાઓને ઓળખું કેમ કે હું ત્યાં ધારાસભ્ય છું, અને હું અમારા ઉમરાળાના નેતાને ઓળખું કેમ કે ત્યાં હું મોટો થયો છું. અહીં ઉમરાળા વલભીપુરથી આગળ હું આટલી જગ્યાએ કોણ નેતા છે એ મને બધી ખબર છે. પણ નેતા જુઓ તમે, 30-40 વર્ષથી એકના એક નેતા તાલુકા પંચાયતમાં ઈનાઈ, જિલ્લા પંચાયતમાં ઈનાઈ, નગરપાલિકામાં ઈનાઈ, વિધાનસભામાં ઈનાઈ, લોકસભામાં ઈનાઈ. બે પેઢીઓ બદલાઈ ગઈ, નેતા નો બદલાનો. અને બદલાવનો ફાયદો આપણે ક્યાં નથી લીધો? પેન્ટમાં નવી સ્ટાઇલ આવે તો આપણે બધા લઈ જ લઈએ છીએ કે નવું આવ્યું છે. નવો મોબાઈલ આવે તો લઈ લઈએ, નવો પંખો આવે તો લઈ લઈએ, મોબાઈલનું કવર નવું આવે તો લઈ લઈએ, ઘડિયાળ નવી આવે તો લઈ લઈએ, જમવામાં કઈક મેનુ નવું આવે તો આવતા વર્ષે લગ્નમાં મેનુ નાખી દે કે આ વખતે લાડવાની હોલી મીઠાઈ નાખો. જેટલું નવું આવ્યું એ આપણે સ્વીકાર્યું છે, અને આપણે એમાં કોઈ નુકસાનમાં નથી ગયા. નવામાં હંમેશા આપણને ફાયદો થયો છે, મજા આવી છે, સારું થયું છે. તો નેતા નવો કેમ નહીં? નેતા નવો કેમ નહીં? એકનો એક નેતા ઢહળે જાય છે, મારા ખભે સડાવીને વાંકા વળી ગયા પણ હેઠો નથી ઉતારતા. આખા ગુજરાતની વાત છે. આ મારે કઈ તમે છે અવસ્થા પડી. આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે.
કે તમે જેને ખંભે બેહાડ્યા એને વાંકા વાળી દીધા, દાઢીઓ ઘૂંટણે અડી ગઈ છે, હેઠો ઉતારો બાપા, થોડાક સીધા થાવ, થોડાક જાગો અને તમારા છોકરાને નેતા બનાવો ને. મારો બીજો મુદ્દો છે, એક તો રાજનીતિમાં હારા માણસ નથી, પહેલો મુદ્દો. અમે હારા માણસો લાવવા માંગીએ છીએ ને એટલે તમારે અમને મત દેવાનો છે. રોડ, ગટર, રસ્તા, પાણી તો લાંબી વાતો છે, એ નથી બોલ્યું. એક જ મતદાન કાર્યક્રમ કે રાજનીતિમાં ભણેલા ગણેલા યુવાન વ્યક્તિઓને લાવવા માંગતા હોય તો અમારી પાર્ટીને મત આપો, અમે લઈ આવશું આખા ગુજરાતમાં ગોતી ગોતી જેટલા હારા છે એને. અને અમે લઈ આવ્યા બ્રિજરાજ સોલંકીને. યુવાન છે, ભણેલ છે, હોશિયાર છે, બાહોશ માણસ છે, લડે છે. આમ આદમી પાર્ટી ન હોત તો ક્યાં હોત? તો ભાજપ વાળા ઝંડો આપ્યો હોય ઊંધું ગાલીને મોટો દોડવા, ભારત માતા કી જય, ભારત માતા કી જય, જોરથી બોલો ભારત માતા કી જય, પોતાની આખી જિંદગી તમે વિજય કરતા રહો, પૈસા આવે ઓલી બાજુ. અનેક સારા નેતાઓ લડાય, પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો કે નેતા કોણ બને. આજની પરિસ્થિતિ આખા દેશની ઈ છે કે નેતાના છોકરા નેતા બને, બહુ પૈસા વાળા હોય ઈ નેતા બને, માથા ભારે હોય ઈ નેતા બને, અને નેતાની જેની ઉપર ભલામણ હોય ઈ નેતા બને. આમાં આપણે ક્યાં આવ્યા? આપણે ક્યાં આવ્યા? આપણે નેતાના સુપુત્રો નથી, આપણે માથા ભારે માણસો નથી, આપણે ખિસ્સામાં પૈસા નથી, તો આપણે નેતા બનવાનો હક નથી છે કે નહીં? આમ આદમી પાર્ટી સામાન્ય પરિવારના બાળકોને રાજનીતિમાં આગળ વધવા માટેની પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે, પ્લેટફોર્મ આપે અને નેતા બનાવવા માટેનો રસ્તો કરી આપે છે. અનેકને નેતા બનાવ્યા છે. આજે અમારી ટિકિટો કોને આપી છે? ઓલા બેનને મને પરિચય કરવા કેમ ગઈ? આગળ આવો જરા. આ બેન આપણી દીકરી છે, નાની એવી. જોવો, આપણા ગામની છો કે હાથ જ ના બોલો. આ બેન આપણા, તમે તો ઓળખતા હશો, આપણા ગામની છે. આ દીકરીને ટિકિટ આપી. હવે ઉભા ને બેન, વિનુભાઈ દીકરી છે. હા બેન, આ નાની દીકરીને આપણે ટિકિટ આપી. આપણી જેવા નાના માણસો છે ને, એની કોઈ આંગળી પકડવા તૈયાર નથી. તમે બીમાર હો, ભણવું હોય, કઈક ધંધે ચડવું, તોય કોઈ આંગળી પકડતો નથી. રાજકારણની આંગળી પકડવાની વાર્તા જ ક્યાં કરવાની રહી? આપણે હીરા ગણતા હોય અને પહેલી વખત રાજકારણમાં આવવું હોય ને, તો જેટલા રાજકારણીઓને એવી સલાહ આપે તમારે આમાં ન હોય, તમને આમાં ન ખબર પડે, ધંધીનો કરો, ધંધીનો. કા ભાઈ અમારે કેમ ન હોય? એટલે કે રાજકારણ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. પણ તો તું હીરા ગણવા દે છે, ખરાબ છે, તું શું કરે છે? દેજે હીરા ગણવા તો બધું બોર તળાવ જ્યાં કારખાના જગ્યા ખાલી હોય. તમે નેતા બનવા નીકળો તો તમને તમારું મનોબળ તોડે. તમને એમ કે તમે ન બની શકો, તમને ન આવડે, તમને ન ખબર પડે, તમને કોઈ મત નહીં દે, તમારી પાસે ક્યાં પૈસા છે, તમારી ક્યાં ઓળખાણ છે. બહુ વાયડો થાય તો પોલીસ મોકલીશો, કેસ થઈ જાય, જેલમાં ભરાઈ જાય, શનિ મહિના બે ફોર્મ પાછું ખેંચી લો. તમે નેતા બનો તો બધા નેતાને વાંધો છે. તમારા છોકરા નેતા બને તો ભાજપને વાંધો છે, કોંગ્રેસને વાંધો છે, ગુંડાઓને વાંધો છે, બુટલેગરોને વાંધો છે, માફિયાઓને વાંધો છે. તમારા છોકરા નેતા બને તો અમને બહુ હરખ થાય છે, કેજરીવાલને બહુ ખુશી થાય છે. તમારા છોકરા નેતા બનવા જોઈએ, નેતાના છોકરા નેતા ન બનવા જોઈએ. અને એટલે તમારા છોકરાને કેજરીવાલ ટિકિટ આપે છે કે આમે અમારે નેતા બનાવવા છે, બોલા નહીં. અને એટલે તમારે અમને એટલે મત દેવાનો છે કે અમે તમારા છોકરાને નેતા બનાવીએ છીએ, આગેવાન બનાવીએ. આજ સંકોચ થાય, કેમ કે જિંદગીમાં પહેલી વખત સ્ટેજ ઉપર ઉભું રહેવા મળ્યું હોય, જિંદગીમાં પહેલી વાર ધારાસભ્યને 3 ફૂટના તાળે જોવા મળ્યા હોય, પહેલી વાર આપણને એવું માઇક હાથમાં આવ્યું હોય, નેતની હાથમાં આવી હોય, પહેલી વાર અવડું પ્લેટફોર્મ મળે. આપણા છોકરા એમનામ ધરબાઈ જાય, હાલે લે આમાં બોલવું. મારી એવી હાલત હતી, સીધું પહેલી વાર માઇક હાથમાં આવ્યું, બોલવું, પગ અંદર ધ્રુજા કરે, થોડું ખુલતું પેન્ટ પહેરવું પડે, કોઈ ખબર ન પડે ધ્રુજે છે. કેમ? કેમ કે આપણી જેવા નાના માણસો કોઈ કઈ શીખવાડે નહીં. પહેલી વાત એ છે કે સારા માણસોને લાવવા હોય તો અમને મત આપો, તમારા છોકરાને નેતા બનાવવા હોય તોય અમને મત આપો. આ 2 જ મુદ્દાનો કાર્યક્રમ આખી ચૂંટણીમાં છે, લાંબી કોઈ વાત જ નથી. લ્યો, નેતાના છોકરાને નેતા બનાવવા હોય, ગુંડાને નેતા બનાવવા હોય, પૈસા વાળાને નેતા બનાવવા હોય તો અમને મત ન દેતા.
તમને જે ભાવે મત દઈ દેજો. હું તો માગવા આવ્યો છું તો ન દેતા. પણ તમારા છોકરા આગળ આવે અને તમારા છોકરા આગળ આવશે તો શું કરશે ખબર છે? આ મને વિસાવદરના અમારા ખેડૂતોએ ધારાસભ્ય બનાવ્યો, મને મારા લોકોએ ધારાસભ્ય બનાવ્યો. કેમ કે એને એમ લાગે છે કે આ ગોપાલ અમારો છે, અમારી જેવો છે, અમારા માંથી આવે છે. તો મને હામી એટલી લાગણી હોય કે આ બધા અમારા છે, આની માટે તમારે જે કરવું પડે એ કરીશ. તો હામી લાગણી હોય. હવે જે પૈસા દઈને છૂટાઈ જાય એમ જ કે આને વેચાતા લીધા છે, એ થોડા એમ કે અમારા છે એમ ન કે. હું સ્ટેજ ઉપર માઇક લઈને ઉભો હોઉં તો મને એમ થાય કે આ બધા અમારા છે, આપણા છે, પોતાના મા બાપ છે. પણ 500 આપીને મત લીધા દેવતા આ બધાને વેચાતા રાખે છે ઉધડા. પછી તમે પ્રશ્ન લઈને આવો ક્યાં સાંભળવાનો જ બીજું? ઉધડા જ લઈ લીધા. વાતમાં કેટલા તો આગેવાન આવે 1500 જવાબદારી તો કે મારી 5 લાખ આને આપો, ગામને 500 આપો, આખું ગામ ઉધડું. પછી કે રોડ બનતા નથી, નિહાળ બનતી નથી, કાંઈ થતું નથી. તમારા ચૂંટાશે ને તેથી તમારી પીડાની કદર થાય. તમારા પોતાના નહીં ચૂંટાય ત્યાં સુધી તમારી વેદના કોઈ સમજશે જ નહીં. તમે કેમ જીવો છો, તમને કેટલી તકલીફ છે, તમારે શું જોઈએ છે, એ તો તમારો હોય એ સમજે. બહારનો થોડો સમજવાનો છે. આ દીકરી ભલે નહીં કાંઈ આવડતું હોય પણ તમારી તો છે ને, તમારી ભેગી રહેશે, તમને રોજ જોવો છે. આ માણસ કેમ જીવે છે, આ સમાજ કેમ જીવે છે, સમાજને શું ઘટે છે, શું ખૂટે છે, શું તકલીફ છે, એ બધું નજરે જોવે છે. એકવાર તમારા આશીર્વાદથી કઈક ખુરશી પર બેસે તો પેલી પીડા એટલે તમારી દેખાય. પેલું થી જોઈએ તો મારા છે એનું કઈક કરવું પેલા. અને જે પૈસા વાળા છે એ પેલા એમ જોઈએ કે આમાં રોડના ગામમાં મને કેટલા મળે, ઓલા મને ટેન્ડર આવ્યું એમાં શું છે, કઈ 7% સાર નહીં હાથ દેવા પડશે આ વખતે, બીજી વાર જીત્યો છું. અને એટલે હું તમને કહેવા આવ્યો છું કે મુદ્દા બહુ ઝાઝા છે, બોલવા બે તો હવાર પડી જાય. પણ સમજવા જેવા બે જ મુદ્દા મેં તમને કીધા છે. ખારા માણસ લાવવા હોય તો અમને મત દો, અને તમારા છોકરાઓને નેતા બનાવો તો અમને મત દો. ગામના છોકરા મોટા કરવા હોય તો જ્યાં મજા આવે ત્યાં દઈ દો. અને મજા શું કે આ લોકો શું સમજે છે આપણને, આ ભાજપ વાળા આપણને સમજે શું, એ આપણને શું સમજે છે. મને એટલું બધું અંદરથી દુઃખ થાય છે આ વાત જાણીને કે એ શું સમજે છે આપણને. દર ચૂંટણીએ પૈસા ખાવાનું લઈને આવી જાય છે, દર ચૂંટણી. એટલે શું સમજે છે? બકરો કેટલાનો આવે? એક બકરાનો શું ભાવ હોય? હારા મારો લ્યો તો 10,000. એવું થોડું છે, તમે ખબર હોય કેટલો આવે બકરો? 10-12 હજાર મિનિમમ. એથી સસ્તો નો આવે, એ મરેલા જેવું આવે. પાછું હારો લ્યો તો 10,000 નો બકરો આવે. ગજેરો કેટલાનો આવે? ગધેડો કેટલાનો આવે? 18,000. બકરો આવે 10,000, ગધેડો આવે 12-15,000 નો, અને માણા આવે 500 રૂપિયા. ગધેડા કરતા માણસ સસ્તો. એટલે ભાજપ આપણને શું સમજે છે? ગધેડો સમજે છે, ગધેડા કરતા ગયેલા સમજે છે. ગધેડો સમજતા હોત તો 12,000 આપે. 500 રૂપિયા મત લઈ જાય એટલે ગધેડો નથી સમજતા આપણને. હા હોય તો આ પાડો, ના હોય ના પાડો. એ આપણને ગધેડો નથી સમજતા, બકરો નથી સમજતા. બકરો સમજતા હોત તો મત દેવાના 15,000 આપતા હોત. 500 આપે છે તે સમજતા હું હશે એ તો તમે મારા બાપ વિચાર તો કરો કે આપણને હું સમજે છે. બકરો સમજે તો 15,000 દેવા પડે ને કે બકરો છે આના 15 તો આવે જ. 500 આપે છે, 300 રૂપિયા, 150 રૂપિયા, 2 કોથળી. એટલે હું સમજેશ. તમે વિચાર કરો માય બાપ કે હું સમજેશ આપણને. એ હું સમજેશ આપણને. આપણે માણસ નથી, આપણું સ્વાભિમાન નથી, આપણો કોઈ વટ નથી, આપણી કોઈ ઇજ્જત આબરૂ નથી. તું શેનો 500 આપીને મત લઈ જશે? કોક તો કહેવા વાળો નહીં હોય એને કોકે નહીં કહેવું પડે બધું. તું સમજે શું અમને? હાલ નીકળાયથી ક્યારેક તો કયો એવું, કોક તો કયો ત્યાં તો હું સમજેશ. 30 વર્ષથી આ લોકોએ આપણને બકરા કરતા સસ્તા સમજી લીધા. 10 ચૂંટણીએ રૂપિયા લઈને આવી જાય. માણસ જ નથી સમજતા આપણને. અને જે ચૂંટણી ફોર્મ ભરે નોકર આવે પાછું કહે કેટલા આપું? 12 લાખ, 15 લાખ, 8 લાખ. જેવી ગરજ, જેવી સીટ ને જેવો સામે ટાઈટ માણા, એનો મારો 2 લાખનો બોર્ડ પડી જાય.
ટાઈટ માળો તો 5 લાખે પડે, એથી ટાઈટ 15 પડી જાય. એ સમજે શું? હું અત્યારે નેતા છું, હું તમને એમ કહું કે 500 આપી દો, હાલ બેસી અમારી ગાડીમાં, તો તમે બેસી જાઓ. તરત નહીં વટ કરો કે એમ છે ને તાર બાપનું છે અમારું ગામ. મત માંગો તો કેમ એમ નથી થતું? આ લોકોને ફાવી ગઈ છે, ભાજપ વાળાની, કોંગ્રેસ વાળા. દર ચૂંટણીએ પૈસા, દારૂ, ખાઓ પીવો, એશ કરો, મત દઈને પછી ભૂખે મરો. 30 વર્ષ આમનામ કાઢ નાખ્યા. ક્યાં સુધી આવવાનું છે? અને એને કેટલો વિશ્વાસ કેટલો છે કે પૈસાથી બધું જ થઈ જાય. અને વિશ્વાસ તો જો કે ગમે એવી ચૂંટણી આવે પૈસા દઈ નીકળે. એને વિશ્વાસ પૈસા ઉપર છે કે આપણી ઉપર વિશ્વાસ છે કે બેસાય જ થાય. પણ તમને વિસાવદર વાળું મંત્ર કહેતો જાઓ કે અમારા વિસાવદરમાં શું થયું? બધા ભાજપ વાળા આવ્યા, પૈસા લેતા આવ્યા, પોલીસ લેતા આવ્યા, ગુંડા લેતા આવ્યા, માફિયા લેતા આવ્યા, સમાજના આગેવાન લેતા આવ્યા, શરમાવા વાળા, મારું જોજો એવા કરવા વાળા. પબ્લિક ને બહુ હોશિયાર. એને બધી જ વકલના માણસો ઉતાર્યા. અને ચૂંટણીમાં જ્ઞાતિ આધારે પ્રચાર થાય તેમાં કઈ નવાઈ નથી. એ તો થાય છે, તો વર્ષોથી આવે. હરની જ્ઞાતિના નેતા હરની જ્ઞાતિમાં જઈને કે ભાઈ અમને મત દેજો, આમ છે તેમ છે, તમારી જ્ઞાતિમાં જ છે વગેરે. વિસાવદર બેસાણની ચૂંટણીમાં પહેલી વાર અટકવાઈ જ નેતાઓ મત માંગવા. કડબીના ઘરે કડબી નેતા જાય એમ નહીં. ઇટાલિયા હોય તો એના ઘરે ઇટાલિયા ભાજપ વાળો જાય, મકવાણા હોય તો એના ઘરે મકવાણા ભાજપ વાળો જાય, ગોહિલ હોય તો એના ઘરે ગોહિલ ભાજપ વાળો જાય. એવી રીતે મત માંગતા કે તમે ગોહિલ અમે ગોહિલ દઈ દો મત. ગામ કેટલું હોશિયાર કે એને નક્કી કર્યું જે આવે એને ચા પાણી પાવાના, તમારો જ માહોલ છે એમ કઈ રવાના કરી દેવાના, ગોપાલભાઈ મત દઈ દેવાના. ના પાડો સારા લોક કરે, તમને નથી દેવા કે લોક કરે, દમ દાટી કરે, તાક ધમકી કરે, કોકના ફોન કરાવડાવે, શર્મ આવે, તમને જ દેવાના છે. ખોખારો ખાને એવું તાકાતથી કહેવાનું કે ઉપર સુધી રિપોર્ટ મોકલી દે આ તો પેક છે આ બાજુ હા કહેવાનું હોય બાજુ એવા તાકાતથી પેક છે એમ કહેવાનું માણસ એમ ખોટામાં આવી જાવ છે કે અહીંયા તો કઈ કરવા પૂરું. ગામના ગામ લોકો આવી રીતે ટેક્સ છે બોલાય ખોટામાં પૈસા વાપરી ગયા. ગામે લે તો મજા કરી લીધી, દીધો હાવડા. આખામાં એવું છે ખાઓ પીઓ એશ કરવાની કે દઈ દો હાવડા. કે દુના 30 વર્ષથી સ્વાટ્યા છે, 10 ચૂંટણીઓ તપેલું લઈને આવી જાય, તાવડો લઈને ખાઈ લઈને મત દઈ દે. એમ થોડું બાપા પેઢીઓ હાલે થાય. અમારે હારો માણસ જોઈશ બચ્યા નહીં. હારો માણસ હશે તો બધું સારું થાય. તમને બધાને એટલી જ વિનંતી. જો કે આમાં કરીએ તમે 12 વાગ્યા સુધી બેઠા છો એટલે કઈ કહેવા પણ હોય નહીં. આમાં 12 વાગ્યા સુધી બેઠા છો એમાં બધું સર્ટિફિકેટ આવી ગયું તો શું કરવાના છો? કારીગરીઓ ક્યાંય શું કરે? બેઠા છો એટલે અને આટલા મત ન હોય, આટલા ગુણ્યા 5 કરવા પડે, એટલા હશે તો કાંઈ તમે બેઠા એટલે હું હોત ને એક જણો 5-5 10 જણા મત ન ખાવાનો. ભરતભાઈ જેવા આગેવાન આપણા કેટલા મજબૂત માણસ છે. એને મેં વાત કરી, મેં કીધું તો હજાર માણસ છે ભાઈ, મજા આવે એવા છે. એટલે છેલ્લી વાત મારે એ કહેવી છે કે આ ચૂંટણીમાં ભાજપ પાર્ટી એવું ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી ટકવી જ ન જોઈએ, વધવી જ ન જોઈએ, ગુજરાતમાંથી ભૂકો થઈ જવી જોઈએ. અને અમે એમ ઈચ્છીએ છીએ ભાજપ નો રહેવું જોઈએ, એ ભૂકો થઈ જવી જોઈએ. હા મામું બે એવું ઈચ્છે છે. એ હું ઈચ્છે છે એમાં બહુ કઈ વાંધો નથી. એ તો સરકારમાં છે ને અમને પાડી દેવાનું કે એ કઈ બહુ નવાઈ નથી ભાઈ. શક્તિશાળી માણસ હોય એ નાના માણસ પાડી દે એ તો ઠીક છે. હવે અમે કેવા કઠણ કાળજાના 30 વર્ષ જૂની સરકારનો ભૂગો કરી નાખવાનો કાળજા લઈને ફરીએ છીએ, પાડી દેવાના. એ અમને 4 શબ્દો કહી જાય એમાં કઈ મહાનતા જ નથી. ઉપર સરકાર એની, અહીંયા સરકાર એની, હેઠે સરકાર એની, ચારે બાજુ એની સરકાર છે તો અમે બંદા બિંદા સામ ઉભા છે, તાળી નાખું પાડી નાખું. અમે કેવા છીએ તો અમે કેવા છીએ? એની સરકાર ઉભી છે. મંત્રી, સંત્રી, એસપી, ક્રાઇમ બ્રાન્ચ, મામલતદાર, કલેક્ટર, બુટલેગર, ગુંડા, માફિયા, ઓહો ફોજ એની ઉભી છે. એની સામે અમે ખુલ્લા ઉભા છે કે આવી જ્યાં ભટકારી દેવાનો થઈશ મોર. પણ આ બધું હું કામ અમે બોલીએ? આ તમારા ખીલે કૂદકા મારીએ છો પાછો. ખીલો ઉકળી નો રહે. બહુ કૂદકા મારીએ છીએ પણ અમારો ખીલો જનતા છે કે જનતા ટેકો આપે, જનતા શક્તિ આપે, જનતા આશીર્વાદ આપે તો લોકોનું કામ કરી શકાય.
એટલે તમારા બધાના આશીર્વાદ માત્ર આથપમાં નહીં, તમારી જ્યાં જ્યાં સુધી ગુજરાતમાં ઓળખાણ હોય ત્યાં સુધી ફોન કરીને કહેજો કે ભાઈ ગોપાલભાઈ અમારા ગામમાં આવવાની વાત મને વ્યાજબી લાગી છે, માટે તમે એક મત અમારા વતી આમ આદમી પાર્ટીને આપજો. કેમ કે મારી ચૂંટણીમાં આખા ગુજરાતના લોકો જેણે મને જિંદગીમાં જોયો નહોતો, જે મને કોઈ દિવસ મળ્યા નહોતા, તમામ જ્ઞાતિના લોકો સ્વયંભૂ વિસાવદર ભેસાણમાં ફોન કરતા હતા કે ભાઈ ગોપાલને લાવજો, પ્લીઝ મારું રાન રાખતા ગોપાલને લાવજો. બધી જ્ઞાતિ, હું જેને ન ઓળખતો હોઉં, જે મને ન ઓળખતા, એને મારા માટે ભલામણના ફોન વિસાવદરમાં કર્યા ને તેથી હું આખી ભાજપ સરકારની સામે 17,500 મતથી વટથી જીતી.